ફ્રેન્ડ્સ, ઘણા બધા દિવસોથી એક ન્યૂઝ આવી રહ્યા છે કે પાકિસ્તાનની અંદર જેટલા પણ મોસ્ટ વોન્ટેડ આતંકીઓ છે એને કોઈક તો મારી રહ્યું છે. ગયા એક મહિનાની વાત કરી તો લગભગ 15થી 20 આતંકીઓને કોઈને કોઈ ફાયરિંગમાં મારી નાખે છે. હવે કોણ એને મારી રહ્યું છે, કોણ આ કાર્ય કરી રહ્યું છે, એ કાંઈ નક્કી નથી થતું. આજની ખબર આપણે તમારા સામે રજૂ કરીએ તો જે પુલવામા હુમલો અને ઉરી જે આતંકવાદી હુમલો થયો હતો એનો જે માસ્ટર માઇન્ડ હતો એને પણ આજે ઉડાડી નાખ્યો કોઈ અજાણ્યા શખ્સોએ. હવે કોણ એ લોકોને મારી રહ્યું છે એ કોઈ હજી સુધી ડિક્લેરેશન થયું નથી. તો એની આજે આપણે આખી ચર્ચા કરશું. પુલવામા હુમલાની વાત કરશું, આજે આપણે ઉરી હુમલાની વાત કરશું અને એસના માસ્ટર માઇન્ડને કોણે અને કેવી રીતે માર્યો એની પણ આજે આપણે ચર્ચા કરશું. તો આપણી સાથે તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આવો જોઈએ આગળની વાત. પાકિસ્તાનમાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવાનો સિલસિલો યથાવત છે. અહીં વધુ એક આતંકવાદીને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે. પુલવામા અને ઉરી હુમલાના માસ્ટરમાઇન્ડની પાકિસ્તાનમાં હત્યા કરી દેવામાં આવી છે. લશ્કરે તોયબાનો વડો હાફિઝ સઈદ એનો નજીકનો સંબંધી ભોલા ખાનને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે. મૃતક આતંકવાદી હબીબુલ્લા ઉર્ફે ભોલા ખાન ઉર્ફે બાબા ખાન કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે ખૈબર પખ્તૂનખ્વામાં મોટા પાયે ભરતી કરી રહ્યો હતો અને અહીંની પોલીસે ભોલા ખાનના મોતની પુષ્ટિ કરી છે. મૃતક આતંકવાદી પાકિસ્તાનના પૂર્વ સાબર દાબર ખાન કુંડીને પિતરાઈભાઈ હતો. ભોલા ખાનની હત્યા બાદ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 23 આતંકવાદીઓને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે. બાબા ખાનની હત્યા અગાઉ 6 ડિસેમ્બરે પુલવામા અને મુંબઈના માસ્ટરમાઇન્ડ હંજા અદનાનીની પણ ગોળીમારી હત્યા કરવામાં આવી હતી અને અદનાન હાફિઝ સઈદનો ડાબો હાથ હતો. આ પહેલાં પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની પણ અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આમ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 23 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારાય છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક આતંકવાદી બાબા ખાન ઉરી હુમલા ની યોજના ઘડવા અને તેને અંજામ આપવાની આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને પુલવામા હુમલામાં પણ હાફિઝ સઈદ સહિત બાબા ખાનનો પણ એમાં હાથ હતો. તો આવી રીતે એનું ત્યાં આગળથી કોઈ અજાણ્યા બંદૂકધારીઓએ મારી અને એની હત્યા કરવામાં આવી હતી. તો આવી રીતે આ જે સમાચાર હતા એ તમારા સમક્ષ મેં રજૂ કર્યા અને આગળ પણ નવા સમાચારો સાથે તમારા સાથે હું હાજર રહીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો. જય હિન્દ.